નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે। મિત્રો, ગઈકાલે આપણે લીંબડી વિધાનસભા બેઠકની સામાજિક સ્થિતિ, સમસ્યાઓ, સવાલો, ઉદ્યોગ ધંધાનો વિકાસ, રાજકીય સ્થિતિ, જ્ઞાતિનું ગણિત અને સીમાંકનનું સમીકરણ સમજ્યા હતા। સાથે સાથે સંભવિત ઉમેદવારોની વાત પણ કરી હતી। તો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની મહત્વની બેઠક દસાડાની વાત કરીશું કે જે બેઠકની ફેરરચના બાદ પણ અનુસૂચિત જાતિ માટે અનામત રહી છે। કચ્છના નાના રણ સાથે ભૌગોલિક હદ ધરાવતી બેઠક એટલે દસાડા વિધાનસભા બેઠક। અહીંના મીઠા ઉદ્યોગની દેશ દુનિયામાં ચર્ચા થાય છે। એશિયાટિક ગુડખરો માટે આ પ્રદેશ અંતિમ સ્થાન ગણાય છે। રાજકીય રીતે જોઈએ તો આ બેઠક 1975થી અનામત રહી હોવા છતાં અનેક રીતે વિવિધતા ધરાવે છે। તો જોઈએ શું કહે છે દસાડા વિધાનસભા બેઠક। નમસ્કાર, હું છું દેવશી બારડ। દસાડા મત વિસ્તારમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે અમે છીએ કચ્છના નાના રણમાં। રણકાંઠે આવેલી દસાડા વિધાનસભા બેઠક સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકીની એક અગત્યની બેઠક। આ બેઠકમાં કચ્છના નાના રણના હિસ્સાનો પણ સમાવેશ થાય છે। આ મત વિસ્તારનો રણ વિસ્તાર મીઠા ઉદ્યોગ માટે ભારતભરમાં પ્રખ્યાત છે। ગુજરાત રાજ્યના મોટા ભાગનું મીઠું અહીં પાકે છે। પાટડી, દસાડા અને લખતરના અગરિયાઓ મીઠું પકવીને દેશના કરોડો લોકોના ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે। પાટડી તાલુકાનું ખારાઘોડા મીઠા ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે। આ સ્થળ એશિયાટિક ગુડખરનું અંતિમ નિવાસસ્થાન પણ છે। આઝાદી અગાઉ અહીં મુસ્લિમ દરબાર પાસે રાજ હતું, જેની યાદ આ કિલ્લો અપાવે છે। કિલ્લા ઉપર ઝાલા વંશના કુળદેવી શક્તિ માતાનું મંદિર આવેલું છે। 1000 વર્ષ પહેલાં અહીંના જે મુસ્લિમ શાસકો હતા, મુસ્લિમ દરબારો, જે મલિક ફેમિલી, એ દાદા નસીરુદ્દીને આ દસાડાની સ્થાપના કરી। અને એ દસાડા આઝાદી પહેલાં રજવાડા, આની નીચે 24 ગામ હતા। અને જે મલિક દરબારો છે, મલિક ફેમિલી, એ એમના રાજાઓ અહીંયા રાજ કરતા હતા અને પોતાની વસ્તીને બહુ સારી રીતે રાખતા। અત્યારે હાલે જે દરબાર ફેમિલી છે એમની વસ્તીને બહુ સારી રીતે રાખે છે। અહીંયા હિન્દુ અને મુસ્લિમ બંને 50-50% વસ્તી હોવા છતાંય ક્યારે પણ આ ગામમાં કોઈ પણ કોમીનો કોઈને પણ અહેસાસ નથી થયો। બંને કોમ, હિન્દુ અને મુસ્લિમ બંને સાથે સંપીને રહે છે। આઝાદી પહેલાં દસાડા માટે એક કહેવત હતી કે દફતરમાં પણ નથી દસાડા। મતલબ કે અંગ્રેજ સરકારને અહીંયા કોઈ પોતાની આવકનું સાધન દેખાતું ન હતું। આજે આઝાદીના 64 વર્ષ પછી પણ દસાડાના લોકો માની રહ્યા છે વર્તમાન સરકારના ચોપડે અમારું કોઈ સ્થાન નથી। અહીં રોજગારીનું મુખ્ય સાધન મીઠું પકવવાનો ઉદ્યોગ અને ખેતી છે। રાજ્યનું મોટા ભાગનું મીઠું ખારાઘોડા અને તેની આસપાસના વિસ્તારમાં પાકતું હોવાથી ચોમાસામાં ખેતી બાદ મોટા ભાગના લોકો મીઠા ઉદ્યોગ પર નભે છે। કોઈ મોટો ઉદ્યોગ ન હોવાથી સ્થાનિક રોજગારી માટે નાના ધંધા ઉપર આધાર રાખવો પડે છે। રોજગારીની અપૂરતી સુવિધાને કારણે આ વિસ્તારમાં સ્થળાંતરનું પ્રમાણ વધારે છે। મતદારોના મતે શિક્ષણની અસુવિધા પણ એક મોટો મુદ્દો છે। રોજગારી મોટી સમસ્યા છે, કારણ કે ગુજરાતનું 70-75% મીઠાનું ઉત્પાદન થાય છે, છતાં પણ અહીં એક પણ જીઆઈડીસી નથી કે કોઈ મીઠા ઉદ્યોગને લગતું કોઈ પેલી રોજગારીની તકો નથી, સિવાય કે મજૂર વસ્તુ। તો લેબર વર્ક માટે સારું છે, બાકી એ લોકો પાસે કોઈ આયોજન નથી અને વેપારી કે સારી જ્ઞાતિના છોકરાઓ બેકાર ફરે છે, એમને હિજરત કરવી પડે છે। મજૂર વસ્તીને પણ હિજરત કરવાનો સમય આવી ગયો છે। એ લોકો કચ્છ બાજુ મજૂરી કરવા નીકળી પડે છે, જ્યારે સારી કોમના છોકરાઓ અમદાવાદ તરફ પ્રયાણ કરે છે।
રોજગારી માટે. રોજગારીનું કોઈ સાધન નથી, રેલવે લાઇન નથી, કોઈ હાઈવે નથી નીકળતો. પાટડી એટલે પછાતમાં પછાત તાલુકો કહી શકાય. પાટડીમાં એજ્યુકેશનનો અભાવ છે. આવડું મોટું તાલુકા સેન્ટરનું ગામ છે અને ફરતા 81 ગામ પાટડીની સાથે સંકળાયેલા છે. તો એક પણ એટલી સારી કોલેજ નથી, એક પણ કોલેજ નથી કે કોઈ કોલેજ હોવી જોઈએ એવી નથી. તો કોલેજની તો પહેલું કોલેજનું હોવું જોઈએ કે અહીંથી અમદાવાદ કે વિરંગામ અપડાઉન કરવું પડે છે, કોઈ સુરેન્દ્રનગર જાય છે તો એ ન થવું જોઈએ. અને ખાસ આટલું મોટું સેન્ટર છે તો એના માટે કોલેજ તો ખાસ હોવી જોઈએ. કોલેજની સમસ્યા મોટી છે. આટલા પક્ષો કોંગ્રેસ, ભાજપ અથવા તો દરેક પક્ષો છે પણ એને કોઈ આ માટેનું કોઈ કામ કરેલ નથી. એમ એ કામ તો પહેલું કરવું જોઈએ ને. એટલું ગંદુ છે કે એમાં ગાયો પૂરવા માટે બનાવવામાં આવ્યું એવું લાગે છે. માલધારીઓ માટે ગાયો પૂરવા માટે બનાવ્યું છે. એસટીઓ કે આવતી નથી, એ કે બસ સ્ટેન્ડમાં બસ જતી નથી, 4 રસ્તા બરાબર વળી જાય છે. અમદાવાદની બસો કે આવતી નિયમિત કે આવતી નથી, સવારની બસ બંધ થઈ ગઈ. એટલે બસ સ્ટેન્ડનો પ્રોબ્લેમ જબરજસ્ત. લોકો નેતાઓ પોતાની પ્રાઇવેટ બસો ગાડીઓમાં જાય, બસોમાં કોઈ જતું નથી. નેતાઓ પબ્લિકનો મોત થઈ જાય. આ ગામની અંદર પાણીની સમસ્યાઓ માટે મેં રાજ્ય સરકાર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટર, પાટડી કલેક્ટર અને મિનિસ્ટ્રીની અંદર નાગરિકોને સહયોગ સાથે આપ્યો હતો. પણ આ ગામની અંદર 2 મહિના પહેલાં પાણી મળતું હતું અને આમાં પાણી મળતું નથી. એનું કારણ છે કે સ્થાનિક વાલની મિસ્ટેક છે પંચાયતની. એ વાલની મિસ્ટેક દૂર થાય તો આખા ગામમાં પાણી મળી શકે. 50% વિસ્તારમાં ગામમાં પાણી નથી મળતું. પાણીની ટાંકી માટે જે કીધું, રાજ્ય સરકારે અમને જવાબ આપેલો છે કે તમે 30 થી 40% ફંડ ભરો, 30 થી 40% ફંડ ભરો તો તમને નવી ટાંકી બનાવી આપીએ. એ સ્થાનિક પંચાયત કે ગામ લોકો ફંડ કરી ના શકે. એમાં ટાંકી એમને એમ છે જૂની. મીઠા ઉદ્યોગમાં એક વાત બંધ બેસતી છે, પકવે કોઈ ફળ ખાય બીજા કોઈ. દસાડા સીટની વાત કરવામાં આવે તો અહીંયા આ વાત સૌથી વધારે લાગુ પડે છે. કારણ કે દસાડાની અંદર સૌથી વધારે આયાતી ઉમેદવારનો દબદબો રહ્યો છે. 1990થી અહીંયા ફકીરભાઈ વાઘેલા 3 વાર ચૂંટાયા છે. ત્યારબાદ મનહર મકવાણા અહીંયા ચૂંટાયા છે અને હાલમાં શંભુપ્રસાદ ટુંડિયા પણ આયાતી ઉમેદવાર જ છે. દસાડા વિધાનસભા બેઠક વર્ષ 1962, 1967, 1972માં સામાન્ય બેઠક હતી, જે બાદ અનામતમાં તબદીલ થઈ છે. અનામત થયા બાદ આ બેઠકના મતદારોએ સતત 2 વખત મહિલા ઉમેદવારોને પ્રજા સેવાની તક આપી હતી. જો મહિલાઓની સત્તામાં ભાગીદારીની વાત કરીએ તો કોંગ્રેસ 2 વખત મહિલા ઉમેદવારને ટિકિટ ફાળવી હતી અને બંને વખત મહિલા ઉમેદવાર સફળ રહ્યા હતા. જોકે ભાજપે એક પણ વખત મહિલા ઉમેદવારને તક આપી નથી. 1962થી અત્યાર સુધીમાં આ બેઠક પર 9 વખત પુરુષ ઉમેદવારોએ સત્તા ભોગવી છે, જ્યારે 2 વખત મહિલા ઉમેદવારોએ સીટ જીતી છે. વર્ષ 1990માં ભાજપે ખાતું ખોલાવ્યું અને સતત 3 ટર્મ સુધી મતદારોએ ફકીરભાઈ વાઘેલાને ચૂંટ્યા હતા. જે બાદ મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર મનહરલાલ મકવાણાને તક આપી, પણ છેલ્લી ચૂંટણીમાં ફરીથી બેઠક ભાજપના ખાતામાં ચાલી ગઈ. 1962થી આ બેઠક પર 5 વખત કોંગ્રેસ, 4 વખત ભાજપ અને 1 વખત સ્વાતંત્ર્ય પક્ષ અને અપક્ષ ઉમેદવારે બેઠક કબજે કરી છે. આ વખતે દસાડા લખતર વિસ્તારની અંદર કોંગ્રેસને જીતવાની ઉજળી શક્યતા છે. કારણ કે ટુંડિયા મહારાજ, ઝાંઝરકા મન સાહેબ આ વિસ્તારની અંદર આવતા નથી, કોઈના કામો કરતા નથી, પબ્લિકમાં મોં બતાવતા નથી. એના કારણે કોંગ્રેસને જીતવાની શક્યતા છે. પણ કોંગ્રેસના જે આંતરિક જૂથ મતભેદ છે થોડા ઘણા, એને સુધારી લઈ અને કોંગ્રેસને લીડ મળશે, એમાં શંકા નથી. દસાડા વિધાનસભા બેઠકમાં નવા સીમાંકન મુજબ દસાડા તાલુકો, લખતર તાલુકાના તમામ 42 ગામડા તથા લીંબડી તાલુકાના 20 ગામડાનો સમાવેશ કરાયો છે. આ મત વિસ્તારમાં કુલ 1,99,132 મતદારો છે, જેમાંથી 1,06,072 પુરુષ મતદારો અને 93,059 મહિલા મતદારો છે. એટલે કે મતક્ષેત્રમાં
53.27% પુરુષ મતદારો અને 46.73% મહિલા મતદારો છે. દસાડા મતવિસ્તારના મતદારોમાં દલિત, કોળી પટેલ અને લઘુમતી મતદારોનું પ્રભુત્વ વિશેષ છે. આ દસાડા લખતર મત વિસ્તારની અંદર વધારે બહુમતી જો ધરાવતા હોય તો દલિત સમાજ, ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજ છે, પટેલ સમાજ, કે જો એ વડે તો એ કોંગ્રેસની સીટ આવે અને જો એ ટેકો ના આપે તો ભાજપની સીટ આવે. નવા સીમાંકનમાં ગત વખતની જેમ જ દસાડા વિધાનસભા બેઠકને અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે દસાડા તાલુકાના તમામ ગામડા, લખતર તાલુકાના તમામ 42 ગામડા તથા લીંબડી તાલુકાના 61 ગામડા પૈકીના 20 ગામોનો આ બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લખતર તાલુકાના સમાવેશથી દસાડામાં કોળી અને ક્ષત્રિય મતોની સંખ્યા વધી છે. નવા સીમાંકનમાં પણ દસાડા વિધાનસભા બેઠક અનામત હોવાથી બેઠક પર ઉમેદવારની પસંદગીમાં કોઈ ફેરફાર નહીં કરી શકાય, પણ સત્તાનું સુકાન સ્થાનિક ઉમેદવારને સોંપવું કે આયાતી ઉમેદવારને એ નક્કી કરવાનો વિકલ્પ અહીંના મતદારો પાસે અકબંધ છે. કેમેરામેન વિજય પટેલ સાથે દેવશી બારડ, VTV, દસાડા. તો સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકીની એક દસાડા વિધાનસભા બેઠકની આજે આપણે વાત કરી રહ્યા છીએ. નવા સીમાંકન બાદ કુલ મતદારો આ બેઠકમાં 2,03,430 થઈ ગયા છે અને દસાડા લખતર તાલુકાના 42 ગામ, લીંબડી તાલુકાના 20 ગામોનો પણ તેમાં સમાવેશ થઈ ગયો છે અને ઠાકોર, પટેલ, ક્ષત્રિય, દલિત અને મુસ્લિમ જ્ઞાતિના લોકોનું આ વખતે ચૂંટણીમાં વર્ચસ્વ જોવા મળશે. તો આપણે આજની અત્યાર સુધીની જે રાજનીતિક સ્થિતિ છે આ બેઠકની એ શું રહી છે, આના વિશે આપણે આજે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે VTVના ચેનલ હેડ સતીશભાઈ મોરી અને સુરેન્દ્રનગર જિલ્લાના રિપોર્ટર છે જિગ્નેશ વેશા. આપ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા મોરી સાહેબ, આપને સવાલ છે પહેલો કે દસાડા વિધાનસભા બેઠકની આજે આપણે વાત કરી રહ્યા છે. 1962, 1967 અને 1972માં આ બેઠક સામાન્ય રહી, 75માં તે અનામતમાં તબદીલ થઈ. તો 1962 થી અત્યાર સુધીની જે 7 ટર્મની આ બેઠકની આપણે વાત કરીએ તો રાજનીતિક ગણિત શું કહે છે? આપણે નજીકના ઇતિહાસમાં જોઈએ તો 1975 પછી આ બેઠક અનામતમાં સીમાંકન બાદ ફેરવાઈ. તો આ બેઠકની લાક્ષણિકતા એ રહી છે, કોઈ એક પાર્ટીની આ બેઠક નથી રહી. 75થી ક્યારેક અપક્ષ ઉમેદવાર આવ્યા છે, ક્યારેક ભાજપ જીત્યું છે 2-3 વખત, તો 2-3 વખત કોંગ્રેસ જીત મેળવી. આ રીતે અલગ અલગ પાર્ટીને અને અપક્ષ ઉમેદવારને પણ પ્રજાએ મત આપી અને વિજેતા બનાવ્યા હતા. પણ આ બેઠકની લાક્ષણિકતા એ છે કે આ બેઠક ઉપરથી 2 વાર મહિલા ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે, જે બંને કોંગ્રેસના હતા. એકવાર શાંતાબેન ચાવડા અને બીજી વાર ચંદ્રાબેન શ્રીમાળી. અને બંને એટલે અત્યારે શાંતાબેન પણ પ્રદેશ કક્ષાના એક નેતા કહેવાય. તેઓ રહેતા હતા રાજકોટમાં પણ ચૂંટણી લડતા હતા દસાડાથી અને એ શાંતાબેન જે તે વખતે વિજયી બનેલા. ત્યારબાદ 1990 પછી પરિસ્થિતિ પલટાઈ અને અમદાવાદમાં રહેતા હોવા છતાં ફકીરભાઈ વાઘેલાએ જનતા દળ, ગુજરાત અને ભાજપની જે સમજૂતી થયેલી એના ભાગરૂપે દસાડા બેઠક ભાજપના ફાળે આવેલી અને ત્યાં અમદાવાદથી એક ભણેલા ગણેલા બેંક કર્મચારી હતા એવા ફકીરભાઈ, જે પહેલેથી જ ભાજપના પાયાના કાર્યકર રહેલા 1980થી અને એ અગાઉ સંઘના પણ કાર્યકર રહેલા, એમને ટિકિટ આપી ત્યાં. અને ફકીરભાઈ જે તે વખતે સારી એવી સરસેથી તમે જોશો આંકડામાં તો પહેલી વખતે જ્યારે ફકીરભાઈ 1990માં 3,915 વોટ એટલે 4,000 જેટલા વોટથી એ જીતી આવેલા. પછી 95માં જ્યારે સ્વતંત્ર રીતે ભાજપે આ સીટ ઉપર લડત કરી, મીન્સ ભાજપ કોંગ્રેસની સીધી લડાઈ હતી, ત્યારે ફકીરભાઈ 22,000 વોટથી જીત્યા હતા. પછી 98માં જે ચૂંટણી આવી ત્યારે પણ 23,000 વોટથી જીત્યા. આમ સતત ફકીરભાઈની સરસાઈ આ વિસ્તારમાં વધતી આવી છે. જે રીતે આપે કીધું કે ફકીરભાઈની સરસાઈ આ વિસ્તારમાં જોવા મળી, જિગ્નેશ, હું આપને પૂછવા માંગીશ કે 1962થી કોંગ્રેસને 5 વખત અને ભાજપને 4 વખત
આ બેઠક મળી રહી છે. વર્ષ 1990માં ભાજપના ફકીરભાઈ વાઘેલાએ ભાજપમાં આ સીટ પરથી ખાતું ખોલાવ્યું હતું અને સતત 3 ટર્મ સુધી તેઓ ચૂંટાતા રહ્યા. તો વર્ષ 2002 ને બાદ કરી દઈએ તો કોંગ્રેસ આ સીટ પર ક્યાં થાપ ખાઈ ગઈ? જનરલી કોંગ્રેસ થાપ ખાવામાં તો નથી આવી, કેમ કે અગાઉનો જે ઇતિહાસ છે એ જુઓ, ત્યાર પછીનો ઇતિહાસ છે એ જુઓ. પણ ફકીરભાઈએ આ વિસ્તારમાં પહેલી વખત ચૂંટાઈને, ખાસ કરીને આ એ ટાઈપનો વિસ્તાર છે જ્યાં એકદમ પછાત, ગરીબ અને મીઠાની અંદર મજૂરી કરનાર વર્ગ વધુ આ વિસ્તારમાં વસેલો છે. અને ફકીરભાઈએ આ વિસ્તારને એક અલગ પ્રકારનો રૂપ આપવા માટે ધારાસભ્ય તરીકે પોતાની ફરજ વિસ્તારના લોકો માટે પૂરેપૂરી અદા કરી. અને અત્યાર સુધી એવું થતું હતું કે બહારના લોકો મોટાભાગના લડતા હતા, ચૂંટાતા હતા. અનામત આવ્યા પછી ફકીરભાઈ અમદાવાદથી છેક ત્યાં આવ્યા. મૂળે દસાડા વિસ્તારને એમને આખો પોતાનો એક કહેવાય ને કે ગઢ બનાવવા માટેનો પહેલી વખત ચૂંટાયા પછી એમને એક અલગ પ્રકારનો કામથી લોકોનો માહોલમાં જઈ અને પોતાનું વર્ચસ્વ ઊભું કર્યું. એના હિસાબે ફકીરભાઈએ જે કામ કર્યા, અત્યાર સુધી અહીંયા જે કામોની જરૂરિયાત હતી એના માટે પોતે મહેનત કરી, એના હિસાબે ફકીરભાઈ વારંવાર આ બેઠક ઉપર વિજય થયા. ત્યાર પછી 2 વખત ફકીરભાઈ જ સતત વિજય થયેલા છે. જી સતીશભાઈ, મારો આપને પ્રશ્ન છે કે વર્ષ 2002માં મનહરભાઈ મકવાણા કોંગ્રેસના ચૂંટાયા હતા, પરંતુ પાતળી બહુમતીથી એટલે કે 613 મતોથી તેઓ જીત્યા હતા. તો અહીં એ વખતે કાંટાની ટક્કર જોવાઈ હતી. શા માટે ભાજપને 2002માં અહીં હારનો સામનો કરવો પડ્યો? એ ફકીરભાઈનું ઓરિજિનલી ગ્રાઉન્ડ વર્ક સારું, દરેક ગામના નાનામાં નાના કાર્યકર આગેવાન સાથે સારા નરસા પ્રસંગોએ જવા આવવાનો ખરોબો, એના કારણે ફકીરભાઈ ત્યાં હારે એવી કોઈ શક્યતા નહીં જે તે વખતે. પણ 2002માં ભાજપના જ આંતરિક વિખવાદના કારણે એમણે માત્ર 600 વોટના તફાવતથી એ બેઠક ગુમાવેલી. પણ ત્યારબાદ શંભુપ્રસાદ ટુંડિયાને જ્યારે 2007માં ટિકિટ આપી, આપને કદાચ ખ્યાલ જ હશે કે શંભુપ્રસાદ ટુંડિયાએ અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાની જે દલિત સમાજની ગાદી છે એના એ પોતે મહંત છે. એ દલિતોના ધર્મગુરુ કહેવાય છે. એક સમાજમાં એમનું પ્રતિષ્ઠિત સ્થાન છે. તો ભાજપ પક્ષે એક દલિત હતા, સમાજના ધર્મગુરુ હતા, તો એમને દસાડામાં ટિકિટ એટલા માટે આપી કે દસાડામાં એમને ટિકિટ આપવામાં આવે અને ઉમેદવાર બનાવવામાં આવે તો બીજી સુરેન્દ્રનગર જિલ્લાની અન્ય બેઠકો અને અમદાવાદ જિલ્લાની જે રૂરલની જે બેઠકો છે, ગ્રામ્ય વિસ્તારની જે બેઠકો છે, એમાં દલિત મતો ભાજપની તરફેણમાં કન્વર્ટ થાય એ સ્ટ્રેટેજીના ભાગરૂપે આ શંભુપ્રસાદજીને આ બેઠક આપવામાં આવેલી. અને એમને પણ શરૂઆતમાં જ્યારે બી ઊભા રહેલા એ 2007માં, ત્યારે શરૂઆતના એકાદ અઠવાડિયા સુધી મત વિસ્તારમાં નહોતા જઈ શકતા, આંતરિક ભાજપનું રાજકારણ ચાલતું તેના કારણે. પછી બધું સમાધાનો થયા અને એ ઊભા રહ્યા અને 4066 વોટથી એ જીતી અને અત્યારે હાલ એક ધારાસભ્ય પદ શોભાવી રહ્યા છે. જી જિગ્નેશભાઈ, આપનો વ્યૂ હું જાણવા માંગીશ. વર્ષ 2007માં મનહરભાઈ મકવાણાને હરાવીને ભાજપના હાલમાં જે પણ વર્તમાન ધારાસભ્ય છે શંભુપ્રસાદ ટુંડિયા, તેઓ ચૂંટાયા હતા. તો તેની પાછળ કયું કારણ, જીત માટે કયું ફેક્ટર જવાબદાર ગણી શકાય? ના, જીત માટે એકચ્યુઅલી આખો વિસ્તાર છે એ પછાત વિસ્તાર છે અને દલિતોના મતોની સંખ્યા પણ સારી એવી આ વિસ્તારમાં છે. પણ એક શંભુપ્રસાદ ટુંડિયાનું કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ આ વિસ્તારમાં નહોતું. માત્ર ને માત્ર એક ધર્મના બેકગ્રાઉન્ડ તળે જ શંભુપ્રસાદ ટુંડિયાને ભાજપે પસંદ કર્યા અને એક ધર્મગુરુ તરીકે તેમની જે પ્રતિષ્ઠા હતી, તેમની જે છાપ હતી અને લોકોમાં જે એક તેમના પ્રત્યે એક શ્રદ્ધા અને આસ્થા હતી, તેની લાગણીને લઈને જ શંભુપ્રસાદનો વિજય બન્યો એવું હું માનું છું. જી સતીશભાઈ, હું આપને પૂછવા માંગીશ, નવા સીમાંકન પ્રમાણે જો આપણે જોઈએ તો દસાડા તાલુકો, લખતર તાલુકાના તમામ 22 ગામો અને લીંબડીના 20 ગામડાઓને પણ અહીં આવરી લેવાયા છે. તો આ બેઠક પર જ્ઞાતિનું ગણિત હવે કઈ રીતે બદલાશે? આમ તો જનરલી છે ને 5-6 જ્ઞાતિના પ્રભુત્વ છે. ઠાકોર છે, કોળી પટેલ છે, દલિત છે, ક્ષત્રિય છે, રજપૂતો પણ છે, પાટીદાર પણ છે. એટલે આ 5 જ્ઞાતિનું પ્રભુત્વ છે. મેજર આ 5 જ્ઞાતિ છે. પછી મુસ્લિમ પણ સારા એવા પ્રમાણમાં છે. આ નવા સીમાંકનમાં જે લીંબડી તાલુકાના જે 20 ગામો આ બેઠકમાં ઉમેરાયા, એ મોટાભાગે જે તે વખતે લીંબડી બેઠકની ચૂંટણીમાં એ 20 ગામોના
મતો ભાજપમાં વધારે પડેલા. એટલે અત્યારે આપણે એવું અનુમાન બાંધી શકીએ કે આ 20 ગામ જે ઉમેરાયા એના કારણે ભાજપની સ્થિતિ જે છે એથી વધારે મજબૂત બનશે. કેમ કે આ જે 20 ગામ છે એ કિરીટસિંહને લીંબડીની બેઠકમાં સરસાઈ અપાવવામાં મોટો ફાળો આપતા હતા. અને બીજી એક કેરેક્ટરિસ્ટિક આ બેઠકની કહી દઉં કે આ બેઠક ઉપરથી અગાઉ અપક્ષ ઉમેદવાર ભેમાભાઈ પટેલ અને ભાજપના ફકીરભાઈ વાઘેલા 2 ધારાસભ્યો બન્યા બાદ એ મિનિસ્ટર પણ બન્યા છે. 2 મહિલા ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે, 2 ધારાસભ્યો આ જ બેઠકના મિનિસ્ટર પણ બન્યા છે. એવી એક લાક્ષણિકતાવાળી આ બેઠક છે. જી જિગ્નેશભાઈ, આપનો વ્યૂ જાણવા માંગીશ કે આ વખતે જે નવું સીમાંકન થયું છે ત્યારે જ્ઞાતિનું ગણિત આ બેઠક પર કઈ રીતે બદલાતું રહે છે? જનરલી અનામત બેઠક છે એટલે બાકીની અન્ય જ્ઞાતિઓ તો એક જ વસ્તુ વિચારે કે વિસ્તારના વિકાસ માટે વિસ્તારમાં કામ કરી શકે અને વિસ્તારના લોકો સાથે અને લોકોની વાતને સમજી શકે તેવા ઉમેદવાર આવે પછી જ જ્ઞાતિ પોતાનું પ્રભુત્વ કઈ તરફ જશે એ સ્પષ્ટ થઈ શકે. જ્યારે નવા સીમાંકન બાદ એક નવો રાજકીય રૂપ પણ આ વિસ્તારમાં હાલમાં પ્રવર્તી રહ્યું છે કે એક લોકચર્ચામાંથી એવું જાણવા મળે છે કે અત્યારે આ અનામત બેઠક ઉપર મોટાભાગના જિલ્લાના દલિત નેતાઓનું ધ્યાન કેન્દ્રિત હોય છે. સૌ અનામત બેઠક હોવાને કારણે આ જગ્યાએ પોતાને ચાન્સ મળે. દરેક રાજકીય પક્ષના દલિત આગેવાનો એક વસ્તુ એ વિચારીને આ બેઠક ઉપર ચાલતા હોય છે. પરંતુ આ વખતે આ વિસ્તારની અંદર એક એવો પણ સૂર ઊભો થાય છે કે આ વિસ્તારના જ આગેવાનો એવા છે બંને પક્ષોની અંદર કે તેને ટિકિટ મળે તો તેઓની પણ એક સંભાવના છે. એટલે બહારના ઉમેદવાર સામે કદાચ આ વિસ્તારમાં આ વખતે એક લોકોનો સૂર ઉદ્ભવે અને આવનારા દિવસોમાં એ બહારના ઉમેદવાર માટે એક પડકારરૂપ બને એવી પણ એક શક્યતા છે. જી, આપણે આ ચર્ચાનો દોર જારી રાખીશું. હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. દર્શક મિત્રો, આપણે દસાડા વિધાનસભા બેઠકની આજે વાત કરી રહ્યા છે. બ્રેક બાદ આપણે વાત કરીશું દસાડા વિધાનસભા બેઠકમાં જો ગુજરાત પરિવર્તન પાર્ટીનો ઉમેદવાર ઉભો રહે તો ભાજપ અને કોંગ્રેસને કયા પરિબળોનો સામનો કરવો પડશે? એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. બેઠક બોલે છે કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાની મહત્વની બેઠક દસાડા વિધાનસભા બેઠકની. આપણે વાત કરી તેના ઇતિહાસની, પ્રજાના પ્રશ્નો જાણ્યા અને રાજકીય સ્થિતિ મુદ્દે પણ આપણે ચર્ચા કરી. હવે આપણી સાથે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભલજીભાઈ સોલંકી. ભલજીભાઈ, વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વાત કરીએ દસાડા બેઠકની તો આપ કહી રહ્યા છો કે દસાડા બેઠક કોંગ્રેસ જીતશે. તો ભલજીભાઈ, એવા કયા કારણો છે જેના કારણે કોંગ્રેસ આ બેઠક પર પંજો જમાવી શકે? આટલી દસાડા વિધાનસભા પણ અમે આ જ રીતે જીતવાના છે. એના કારણો એવા છે કે આ વિસ્તાર હંમેશા પસાત રહેલો છે અને ખેતી ઉપર જ નિર્ભર છે. ખેતી ઉપર નિર્ભર છે અને આ વખતે દુષ્કાળ પડ્યો છે. દુષ્કાળની વખતની અંદર પણ ખેડૂતોનું કંઈ પણ કોઈ જગ્યાએ લોકો ધ્યાન નથી દીધું. ખાતર બિયારણ મોંઘા પડી ગયા છે, વાવી શક્યા નથી ને વાવ્યા છે ત્યાં આગળ જે કેનાલો આ તાલુકામાંથી ખૂબ જ નીકળી છે લખતર અને પાટડી વિસ્તારમાંથી, પણ ત્યાંના ખેડૂતો પણ આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી. જ્યારે આ પાણી બધા મોટા ઉદ્યોગપતિઓને લઈ જવામાં આવ્યું છે. જ્યારે ખેડૂત પોતે જો આની અંદરથી પાણી લેશે તો દરેકની ઉપર કેસ કરવામાં આવ્યા છે. ઘાસચારો પણ ત્યાં મળતો નથી, એના કારણે ઢોર ઢાંખર પણ ભૂખે મરવા માંડી ગયેલા છે. એના માટે આંદોલન કરવા પડે છે. એના ધારાસભ્ય તો શું અગાઉ મિનિસ્ટર પણ આ સીટ ઉપર ભાજપના રહી ગયેલા છે, હાલમાં પણ ધારાસભ્ય એના છે, તો પણ ક્યારેય પણ એનો વિકાસ થયો નથી, થવાનો પણ નથી, દેખાતો નથી. લોકો સમજી ગયા છે, એટલા માટે જ કોંગ્રેસ તરફ વળ્યા છે લોકો. અને ત્યાં આગળ છે આનો વિસ્તાર જે છે અગરિયાઓ જે છે, અગરિયાઓ પણ ને કઈ પેલા અગર શું કહેવાય છે કે મેળા કરે છે, તે અગરનો ઉત્સવ કરો છે, પણ એ લોકો સમજી ગયા છે કે આ ગરીબ મેળા, કલ્યાણ મેળા જે છે અને ઉત્સવ મેળા જે કરે છે એ આની સાથે કઈ લેવા દેવા નથી. લોકોનો ઘરનું ઘર મળતું નથી, પ્લોટ મળતા નથી, જેને ખેતીની જમીનો મળી છે એ પણ શરત બંધ કરીને ખોટી સરકાર પાછી લઈ રહી છે. એ બધું લોકો સમજી ગયા છે અને આ બધા જ પ્રશ્નો અમે લોકો સમક્ષ પણ લઈ જવાના છે અને આ સીટ પણ અમે કોંગ્રેસ જીતી જવાના છે. જી, આભાર ભલજીભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હવે આપણી સાથે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ બિપિનભાઈ દવે. બિપિનભાઈ, નવા સીમાંકન પ્રમાણે રાજ્યની બેઠકોની રચના થઈ છે, ચૂંટણી નજીક છે, દસાડા બેઠક પર ભાજપ સત્તા જમાવી રાખશે, આખરે કઈ રીતે? પાટડી વિધાનસભામાં
છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પક્ષ જ જીતે છે. આગામી દિવસોમાં જે વિધાનસભાના નવા સીમાંકનમાં પાટડી, લખતર તાલુકો અને લીંબડી તાલુકાની રાણાગઢ જિલ્લા પંચાયતની સીટ આ ત્રણેય મળી અને નવા સીમાંકનમાં પાટડી વિધાનસભા બનેલ છે. પાટડી વિધાનસભામાં જે ભારતીય જનતા પક્ષની સરકાર છે, ગુજરાત સરકાર છે, માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ છે, એમના દ્વારા જે કેનાલ જાય છે નર્મદાની, એમાં લખતર તાલુકાને આગામી દિવસોમાં નર્મદાનું ખેતીના સિંચાઈ માટે પાણી આપશે. ટાંકીના પંપથી લખતર તાલુકો વિશાળ પ્રમાણમાં ખેતી માટે, પીવા માટે પાણી આપવામાં આવશે. અને પાટડી તાલુકામાં જે ભારતીય જનતા પક્ષની તાલુકા પંચાયત છે, નગરપાલિકા પાટડીની ભારતીય જનતા પક્ષની છે. હજુ 10 દિવસ પહેલા પાટડી નગરપાલિકા દ્વારા 10 કરોડ રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ થયેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ જે રોડ અને રસ્તા, ખૂબ અંતરિયાળ રસ્તાઓ છે, જેને પણ ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી રસ્તાઓ બનવા જોઈએ, છેવાડાના માનવી સુધી સુવિધાઓ વધવી જોઈએ. પાટડી તાલુકો આપણા જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લો તાલુકો છે. મહેસાણા અને અન્ય જિલ્લાને, અમદાવાદને પણ એની સરહદ લાગે છે. ત્યારે આ તાલુકામાં ભારતીય જનતા પક્ષના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયત, નગરપાલિકા સંગઠનના તમામ શક્તિ કામે લાગી ગત વિધાનસભા કરતા પણ આ વર્ષે વધુ મતથી ભારતીય જનતા પક્ષ આ સીટ જાળવી રાખશે. જી આભાર બિપિનભાઈ વીટીવી સાથે વાતચીત કરવા બદલ. સતીશભાઈ, હું આપને પૂછવા માંગીશ, જે રીતે બિપિનભાઈ દવે અને ભલજીભાઈ સોલંકીએ આપણને બંનેના વ્યૂ મૂક્યા, સૌથી પહેલા આપનું મંતવ્ય શું છે? જે બિપિનભાઈએ કહ્યું કે રાણાગઢ જે નળકાંઠાનો વિસ્તાર છે, જે લીંબડી તાલુકાના 20 ગામો આવે છે, એના હિસાબે એવું લાગી શકે છે, જે મેં અગાઉ પણ આપને વાત કરી કે એ ભાજપ પ્રભાવી ગામડા હતા. એટલે મોટાભાગે ભાજપની જે સરસાઈ ફકીરભાઈના વખતે જે હતી 20,000, 22,000, 23,000 વોટ, એ ભલે 4,000 થઈ ગઈ હોય, પણ આ બેઠક ભાજપને જાળવવી હોય. જોકે એના માટેનું બીજું પણ ફેક્ટર છે કે શંભુપ્રસાદજી ધર્મગુરુ હોવાના નાતે એ લોક સંપર્ક અથવા લોકો સાથેનો જે સતત સંપર્ક રાખવો જોઈએ એ પોતે રાખી શક્યા નથી. એ છેલ્લા 5 વર્ષમાં સ્થાનિક લોકોને પૂછીએ એટલે આપણને જાણવા મળે કે જે ફકીરભાઈ વખતે એ સિસ્ટમ હતી કે સોમવાર અને ગુરુવાર કે શનિ રવિમાં મિનિસ્ટર હતા ત્યારે એ પોતે મત વિસ્તારમાં હોય. એ રીતે શંભુપ્રસાદજી મત વિસ્તારનો સતત સંપર્ક રાખી શક્યા નથી. હવે ચૂંટણી આવી છે એટલે છેલ્લા 1-2 મહિનાથી અમુક કાર્યક્રમોમાં એમની હાજરી દેખાય છે, એવું જે સ્થાનિક ભાજપના જ કાર્યકરોનું કહેવું છે. એટલે આ બેઠકને જો શંભુપ્રસાદજી ઊભા રહેશે તો એક સન્માનનીય નજરના કારણે એમને દલિત સમાજ જોતો હશે, પણ દલિત સમાજ સિવાયના લોકો આ વાતને કઈ રીતે મૂલવે છે એના ઉપર મોટો આધાર રહેશે. જી જિગ્નેશભાઈ, હું આપનો વ્યૂ જાણવા માંગીશ. ભલજીભાઈએ અને બિપિનભાઈએ જે તેમના નિવેદનો આપ્યા, આપની પ્રતિક્રિયા શું છે? ભલજીભાઈએ નિવેદનમાં એક વાત બહુ સ્પષ્ટ કીધી કે પછાત લોકોનો વિસ્તાર છે, જોઈએ તેવા કામો નથી થયા, ખેતી અને મીઠા ઉપર આધારિત રોજગારી છે. એટલે મોટો પ્રશ્ન આ વિસ્તારમાં એક રોજગારીનો લોકોને સતાવે છે. વર્ષોથી આ વિસ્તારની અંદર જે મજૂરોની સંખ્યા છે તે મીઠા ઉદ્યોગ ઉપર છે અને રાજ્યમાં સૌથી વધુ મીઠું, મારા માનવા મુજબ સતીશ સાહેબ, આ પંથકમાંથી જ આખા રાજ્યનું સૌથી વધુ મીઠું પાકી રહ્યું છે. ખારાગોડા અને પાટડી ચિંચવાડાનો જે વિસ્તાર છે, ખારાગોડા ચિંચવાડા, જે કચ્છના નાના રણને અડીને આવેલો છે, એ વિસ્તારમાં ગુજરાતના કુલ મીઠાના 70% મીઠું ત્યાં પાકે છે, ગુજરાતમાં જે પાકે એ મીઠામાં. અને ત્યાં અગરિયાઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને આ એક અલગ પ્રકારનું મીઠું છે, વડાગરા મીઠું કહે, જે સ્ફટિક આકારનું હોય. સામાન્ય મીઠું તમને એક
પાવડરના ફોર્મમાં મળશે, પણ આ એક વડાગરું મીઠું કહેવાય એ પ્રકારનો આ વિસ્તાર છે અને તેના પ્રશ્નો છે, નથી એવું નહીં. હજુ કેનાલોના કામ પૂરા નથી થયા. બીજું, કેનાલમાંથી જે ખેડૂતોએ પાણી લીધા એમના સામે ફરિયાદો થઈ, એટલે જે સ્થાનિક આગેવાનો છે એ લોકો અવઢવમાં છે કે હવે આપણે ખેડૂતની વિરુદ્ધમાં જઈ ના શકીએ, પણ પોલીસ તંત્ર કે નર્મદા તંત્ર જાય છે ત્યારે હવે મત માગવાના હશે તો આપણી શું સ્થિતિ થશે. બીજો, ત્યાં કુડખરનો પ્રશ્ન છે. કુડખર એટલા બધા છે, નીલગાય એટલી બધી છે કે જે આજથી 10-20 વર્ષ પહેલાં જે 20-30 હજારની સંખ્યા હતી નીલગાય અને કુડખરની, એ આજે 1,00,000-1.25 લાખે પહોંચી છે. એટલે ત્યાં ખેડૂતો આ એક પ્રશ્નનો પણ સામનો કરી રહ્યા છે સ્થાનિક રીતે, કારણ કે જે કંઈ પાક પકવે એ આ જંગલી જનાવરો ખાઈ જાય છે અને એનો કોઈ અત્યાર સુધી ઉપાય સરકાર લેવલે, સ્થાનિક લેવલે આવી શક્યો નથી. એક છૂટક રીતે ખેડૂત શું કરે છે કે ઝાટકા મશીન લગાવે અને જે જાનવર પાકને નિષ્ફળ બનાવે એ ના બનાવી શકે એ છૂટક પ્રયાસો થયા છે. એટલે ટૂંકમાં સ્થાનિકોના પ્રશ્નો હજુ ઠેરના ઠેર છે. આપણે વાત કરીશું શંભુ પ્રસાદની જીત માટે જે 2007માં જે ફેક્ટર કામ કરી ગયું હતું, આ વખતે એ જ ફેક્ટર કામ કરશે, પરંતુ હાલ સમય થઈ ગયું છે એક બ્રેકનો. દર્શક મિત્રો, દસાડા વિધાનસભા બેઠકની આપણે આજે વાત કરી રહ્યા છીએ. બ્રેક બાદ વાત કરીશું આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કયા કયા એવા સંભવિત ઉમેદવારો છે જે આ વખતે રહેશે ચર્ચાની ચકડોળે. એક બ્રેક બાદ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો બેઠક બોલે છે કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ દસાડા વિધાનસભા બેઠકની. સતીશભાઈ, સંભવિત ઉમેદવારોની વાત કરીએ. ભાજપમાંથી ફકીરભાઈ વાઘેલાની જો આપણે વાત કરીએ તો 1990 બાદ સતત ત્રણ ટર્મથી તેઓ ચૂંટાતા આવ્યા. 2012ની આ ઇલેક્શનમાં તેમની ચૂંટાવાની શક્યતા અથવા તેમને ટિકિટ મળશે એવી શક્યતા કેટલી? ફકીરભાઈ અત્યારે કેબિનેટ મિનિસ્ટર છે. ભાજપ માટે દલિત સમાજના સારા એવા રાજ્ય કક્ષાના, પ્રદેશ કક્ષાના નેતા છે. એટલે ફકીરભાઈને હવે ફરીથી ટિકિટ ત્યાં આપે છે કેમ એ જોવાનું રહેશે. શંભુ પ્રસાદજીની શક્યતા પણ છે. એ જ રીતે ત્યાં સ્થાનિક જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ છે પીકે પરમાર, એમનું પણ નામ આ પ્રજામુખે જે અત્યારે નામો ચર્ચાય છે એમાં ભાજપમાંથી કે ફકીરભાઈને ફરીથી અહીં લાવવામાં આવશે, શંભુ પ્રસાદને બીજી વાર ટિકિટ આપવામાં આવશે, કે સ્થાનિક જ કોઈ યુથને ઊભા રાખી અને આ ચૂંટણી જીતવામાં આવશે, અથવા તો પ્રદેશ કક્ષાના જે ઝવરભાઈ ચાવડા જેવા નેતાઓના પણ અવારનવાર નામો ત્યાં સ્થાનિક ભાજપના કાર્યક્રમોમાં ચર્ચામાં હોય છે. એટલે આમ જોવા જઈએ તો ભાજપ પક્ષે બહુ જ મજબૂત ઉમેદવારોના નામો અત્યારે ચર્ચાઈ રહ્યા છે. જિગ્નેશ, હું આપણી પાસેથી જાણવા માંગીશ, કોંગ્રેસ પાસે સંભવિત ઉમેદવારોની આપણે વાત કરીએ તો મનુભાઈ મકવાણાની હાલનું રાજકીય કદ કેવું છે અને તેમને ટિકિટ મળવાની આ વખતની સંભાવના શું કહેશો? મનુભાઈ મકવાણા 2007માં ત્યાં દસાડા વિધાનસભા લડ્યા હતા. ત્યાર પછી જનરલી દરેક વિસ્તારમાં થતું હોય છે એવું પણ આ વિસ્તારમાં પણ બન્યું છે. છતાંય હાલની આ ચર્ચા જે લોકમુખે ચાલી રહી છે તેમાં મનુભાઈનું નામ પણ કોંગ્રેસમાંથી છે. સાથે સાથે જિલ્લા કોંગ્રેસના જે પ્રમુખ છે ભલજીભાઈ, એમનો એક યુવાન પુત્ર છે, એજ્યુકેટેડ છે અને આ વિસ્તારથી ઘણો બધો નજીક રહેલો છે એવો નવસાદ સોલંકીનું પણ નામ છે. જ્યારે અગાઉ આ જ વિસ્તાર ઉપર બે મહિલાઓને ચૂંટી અને લોકોએ મોકલેલા છે, ત્યારે આ વખતે કોંગ્રેસમાંથી એક મોંઘેબેન મકવાણા છે, તેઓનું એક મહિલા તરીકે પણ નામ ચર્ચામાં રહ્યું છે. પરંતુ જેમ મોરી સાહેબે વાત કરી કે આ વખતે શું પરિસ્થિતિ થાય, તો આ અનામત બેઠકના હિસાબે આખા જિલ્લાનું રાજકીય જે દલિત નેતાઓ છે તે તમામ એક જ બેઠકને કેન્દ્રમાં રાખી અને પોતાની રીતે એક રાજકીય વર્કિંગ કરતા હોય છે. ત્યારે શંભુ પ્રસાદજી ટુંડિયાએ ફકીરભાઈ નું નામ જે ચર્ચામાં ચાલ્યું છે એનું કારણ એ છે કે વર્તમાન ધારાસભ્ય જે શંભુ પ્રસાદ છે તેમને છેલ્લા થોડા સમય પહેલાં જ સ્થાનિક કાર્યક્રમોમાં એવું કીધું હતું કે હવે મને રાજકીય ક્ષેત્રમાંથી રસ ઓછો થઈ ગયો છે અને હું કદાચ આ વખતે ના પણ લડું એવી એક જે ચર્ચા ઉડી છે એના હિસાબે આ વિસ્તાર ઉપર ઘણા બધા નામોની
રેસ ચાલી રહી હોય એવું અત્યારે બન્યું છે. આ તો આપણે વાત કરી ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કે જે હાલ ચર્ચાઈ રહ્યા છે, પરંતુ સતીશભાઈ આપને એક મારો પ્રશ્ન છે. ગુજરાત પરિવર્તન પાર્ટી આ વખતે ખાસી હલચલ મચાવી રહી છે. કદાચ એમનો ઉમેદવાર પણ આ બેઠક પર ઊભો રહે તો કયા પક્ષને કેટલું નુકસાન અથવા ફાયદો થશે? એમાં એવું છે, પરિવર્તન પાર્ટીએ હજુ સુધી આ મત વિસ્તારમાં એક પણ સંમેલન કર્યું નથી, એટલે હાલ ક્યાસ કાઢવો અઘરો છે. પણ જે હળવદનું સંમેલન થયું પરિવર્તન પાર્ટીમાં, ત્યાં જે આગેવાનો ગયા એ માલવણના ઈશ્વરભાઈ નથુભાઈ જેવા, ધાંગધ્રાના અમુક લોકો ગયા અને ત્યાં ખાસી એવી સંખ્યામાં હાજરી થઈ હતી. તો આ ઈશ્વરભાઈનો માલવણ ગામ અને ત્યાંની આજુબાજુનું પાટીદાર કોમ્યુનિટી ઉપર ઈશ્વરભાઈનું સારું એવું પ્રભુત્વ છે. તો ઈશ્વરભાઈ જો પરિવર્તન પાર્ટીમાંથી ધાંગધ્રા કે હળવદની સીટ ઉપર લડવા જાય તો સ્વાભાવિકપણે દસાડા બેઠકમાં એમના જે ગામો છે ત્યાંના પાટીદારોને કદાચ ત્યાં પરિવર્તન પાર્ટીનો ઉમેદવાર ઊભો રાખે તો પાટીદાર સમાજના કે ઈશ્વરભાઈના જે પકડ ધરાવતા ગામોના મતદારો છે એ લોકોને એ તરફ આકર્ષી જઈ અને મોટાભાગે જે નુકસાન થશે અહીં, કેમકે અગાઉ ઈશ્વરભાઈનું જે જોડાણ હતું કે ઈશ્વરભાઈ પોતે ભાજપમાં હતા, એટલે નુકસાન જાય તો પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે ભાજપને જાય, કેમકે કોંગ્રેસના કોઈ આગેવાન હોય અને પરિવર્તન પાર્ટીમાં ગયા હોય તો કોંગ્રેસને નુકસાન જાય એવું આપણી સામાન્ય સમજણમાં આવે છે. જી, એટલે કે મતોનું વિભાજન થશે એક વાત પર છે. જિગ્નેશ, હું આપને પૂછવા માંગીશ, નવા સીમાંકન બાદ ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ બેઠક કેવી રહી શકે છે? નવા સીમાંકનને જે પ્રાથમિક દ્રષ્ટિએ જોવામાં આવે છે તો આ બેઠક ઉપર જે લીંબડી વિસ્તારના ગામો એડ થયા છે એ ગામો મોટાભાગે ભાજપના ગઢ ગણાય તેવા ગામો હતા અને હંમેશા લીંબડી બેઠકમાં જ્યારે એ ગામો જોડાયેલા હતા ત્યારે એ ગામોમાંથી ભાજપને લીડ મળતી હતી. એટલે હાલે તો આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉજળા સંજોગો હોય તેવું આ નવા સીમાંકન બાદ દેખાય છે, પરંતુ છેલ્લા દિવસોમાં કેમ કે અનામત સીટ છે એટલે કોણ ઉમેદવાર આવે છે, દરેક જ્ઞાતિ સાથે કેટલો સંપર્ક ધરાવે છે, જ્ઞાતિના આગેવાનો સાથે તેનો કેવો ઘરોબો રહે છે, એને આધીન જ એ નક્કી થઈ શકે એવું છે. અને બીજું એક કારણ એવું પણ છે કે જ્યાં અનામત બેઠક હોય છે ત્યાં અનામત બેઠકની એટલી બધી ટક્કર થતી નથી હોતી અને એમાં મતદાનનું પ્રમાણ પણ ટકાવારીમાં જોવા જાવ સામાન્ય બેઠકના પ્રમાણમાં તો અનામત બેઠકો પર મતદાનનું પ્રમાણ પણ ઓછું હોય છે. ત્યારે આ 5-6 પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓ કઈ જ્ઞાતિ કોને વોટ આપે છે, કયો વિસ્તાર કોને વોટ આપે છે, એના ઉપર મોટો આધાર રહેશે. જી, સતીશભાઈ, હું આપણી પાસેથી જાણવા માંગીશ, આજે આપણે દસાડા વિધાનસભા બેઠકની વાત કરી, તેના ઇતિહાસની વાત કરી, વિધાનસભામાં 1962થી અત્યાર સુધીની સ્થિતિને જોઈ અને નવા સીમાંકનથી જે રાજકીય અને જ્ઞાતિના સમીકરણો રચાવાના છે તેના ઉપર આપણે ચર્ચા કરી. આ તમામ ચર્ચાનો જે નિચોડ છે એ આપ દર્શકોને કહેવા માંગશો તો તે શું હોઈ શકે? આમ જોવા જઈએ તો આ 3 તાલુકાની બેઠક થઈ, દસાડા, લખતર અને લીંબડી, જે નવો વિસ્તાર સમાવાયો, એટલે એક પાઘડી પણ કહેવાય એ ટાઈપની. મીન્સ વણોદ નાવિયાણી છેલ્લું ગામ મૂકો અને આ બાજુ લીંબડી તાલુકાના જે રાણાગઢને એ ગામ મૂકો તો મોટાભાગે 100 કિલોમીટર જેટલો લાંબો આ મત વિસ્તાર થશે અને મોટાભાગે સૂકો પ્રદેશ છે. કચ્છના નાના રણને અડીને અથવા તો નળ સરોવરને અડી આવેલો આ વિસ્તાર છે, એટલે ત્યાં સામાજિક પરિસ્થિતિ પણ લોકોની સામાન્ય છે, એવો કંઈ બહુ સમૃદ્ધ વિસ્તાર નથી. બીજી વસ્તુ કે આ વિસ્તારમાં મીઠા સિવાય કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જ નથી. લખતર જીઆઈડીસી છે, પાટડીમાં તો જીઆઈડીસી જેવું છે નહીં, બરાબર. લીંબડીમાં જીઆઈડીસી છે, લીંબડી મત વિસ્તારમાં આવતા ગામોમાં છે. આ દસાડા મત વિસ્તારમાં આવતા 20 ગામોમાં કોઈ એવી ઇન્ડસ્ટ્રી નથી કે કોઈ એવો મોટો રોજગારીનો વિકલ્પ નથી. એટલા માટે આ બેઠક એ આમ મોટાભાગે ખેતી ઉપર આધારિત હોય એવા લોકોની, અગર ઉપર મીઠાના અગર ઉપર આધારિત હોય એવા લોકોની, કે મજૂરી કામ કરતા હોય એવા લોકોની આ બેઠક છે. જી, જિગ્નેશભાઈ, આપ આ બેઠકને લઈને આજની જે ચર્ચા થઈ એ અંગે આપ શું કહેવા માંગશો? અનામત બેઠક ઉપર મોટાભાગે
વ્યક્તિત્વ જવાબદાર રહે છે કે બંને પક્ષો કેવા વ્યક્તિની પસંદગી કરે છે અને એ વ્યક્તિ આ વિસ્તાર સાથે કેવો ધરબો ધરાવે છે. જ્યાં સુધી ઉમેદવારો જાહેર ન થાય ત્યાં સુધી આ બેઠક અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવી એ થોડી અસરજનક રહે છે. એટલા માટે સૌથી પ્રથમ આપણે બેઠક જાહેર થાય, ઉમેદવારો પસંદ પામે અને ત્યાર પછીના પહેલામાં આપણે આ બેઠકનું શું પરિણામ આવે એનો ક્યાસ કાઢીએ તો વધારે સારું રહે છે. જનરલી આખા જિલ્લાના દલિત નેતાઓની જે દ્રષ્ટિ એક જ જગ્યાએ સ્થિર થઈ છે તેવી આ બેઠક છે, એટલું મારું મંતવ્ય રહે છે. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી દસાડા વિધાનસભા બેઠકની. આવતીકાલે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકની અને જાણીશું કે નવા સીમાંકન બાદ એ બેઠકમાં રાજકીય સમીકરણો કેવા રહેશે. તો અત્યારે રજા આપશો. નમસ્કાર.